સાંભળીને જો આપણે માણસ છીએ, આપણે ઇન્સાન છીએ, આપણી માએ એક ધર્મનું રક્ષણ કરનાર, એક લોકશાહીનું રક્ષણ કરનાર ઇન્સાનને જન્મ આપ્યો છે, હા કે ના? ચૂંટણી ટાઈમે 500,000 ની રોટલી નાખે અને જો આપણે પૂછડી પટપટાવીએ ને તો માણસના પેટના ન કહેવાય, માણસના પેટના ન કહેવાય. ચૂંટણી ટાઈમે 500,000 રૂપિયા આપે, નાનો મોટો દારૂ આપે, ના કરાવવાના ધંધા કરાવે અને જો આપણે પૂછડી પટપટાવીએ ને તો એને મહાભારતની ધરતી ઉપર જન્મવાનો તો ઠીક, ભૂલથી જન્મી ગયા, જીવવાનો કોઈ અધિકાર નથી. એને રોગર પીને મરી જવું જોઈએ બાપુ, મરી જવું જોઈએ. જ્યારે રાષ્ટ્રની વાત હોય, જ્યારે લોકશાહીના રક્ષણની વાત હોય, જ્યારે રાષ્ટ્ર પ્રેમની વાત હોય, એક બાજુ મારી મહાભારત મારી રાહ જોતી હોય અને હું 2-5 હજારમાં જો લપસી જાઉં ને તો મારી માએ પથરો દઈનો, હા કે ના? આવો તાકાતથી લડીએ, સરકારને ઝુકાવવા માટેના પ્રયત્નો કરીએ. બાપુ આશ્રમમાં મને મારા ગુરુએ એ પણ શીખવાડેલું છે, તમે ખુદ પણ એમાં માનતા હશો. સનાતની કોણ છે? ધર્મ કોને કહેવાય? આ કહેવાતા ભાજપના ધાર્મિક લોકો કે જે ધર્મના નામે સરકારો ભોગવે છે, હા કે ના? અરે સનાતનમાં સ્પષ્ટ લખ્યું છે કે ધર્મમાં સમર્પણ હોય, ધર્મમાં ત્યાગ હોય, ધર્મમાં બલિદાનો હોય, પણ પોતાના સ્વાર્થ માટે ધર્મને આગળ કરવો એ આપોઆપ અધર્મ છે, અધર્મ છે, અધર્મ છે. પોતાની હાઈટ માટે ધર્મને પગથિયા બનાવવા, એવા પગથિયા બનાવનારો આપોઆપ અધર્મી છે, હા કે ના? એટલે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે જે આ ભાજપ સરકાર સનાતનના દાવા કરે છે, બીજેપીના દાવા કરે છે, હું વર્ષોથી બાપુ એને એક ચેલેન્જ આપું છું તમારા આશીર્વાદથી કે તમારામાં તાકાત હોય તો કાન ખોલીને હે ભાજપ વાળાઓ સાંભળી લો. તમે કહો એ સમય, તમે કહો એ સ્થળ, તમે કહો એ ચેનલ, ગુજરાત અને દેશ લાઈવ જોવે એ રીતે ધર્મ અને સનાતન શું છે બાપુ એ પેલા એના 100 વિદ્વાનો સમજાવે અને સામે આ બધા સંતોના આશીર્વાદથી તમારો કરશન બાપુ ભાદરકા એકલો કહે કે ધર્મ શું છે, સનાતન શું છે, હકીકત શું છે. અને પછી પૂછો એક એક ગુજરાતીને, પૂછો એક એક મહાભારતના નાગરિકને કે ધર્મની વાત જેણે કરી એ ઓલા કહેવાતા ભાજપના 100 વિદ્વાનોએ કહી એ વાત સાચી છે કે મેં મહાભારતના બાળક તરીકે કરી એ વાત સાચી છે. મતદાન કરાવો અને એ ધર્મની ચર્ચામાં, એ સનાતનની ચર્ચામાં એક ઇંચ પાછો પડું તો સનાતનની સાક્ષીમાં કહું સમાધિ લેવા તૈયાર છું, સમાધિ લેવા તૈયાર છું, સમાધિ લેવા તૈયાર છું. એટલે ફરીથી રિપીટ કરું છું કે કળિયુગને ક્યાંય